ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે રેખા ચેપ્ટર યામ ભૂમિતિનું એક સરસ મજાનું આ ચેપ્ટર છે. 10મું ચેપ્ટર ખૂબ ઉપયોગી પણ છે. આગળ જતાં આપણે જોશું કે 12મા ધોરણમાં લગભગ બધા ચેપ્ટરોમાં આનો કંઈક ને કંઈક ઉપયોગ હશે. એવું સરસ ઉપયોગી ચેપ્ટર. થોડું હજી રિવિઝન કરી નાખીએ. ગઈકાલે થોડાક મુદ્દાઓ ચાલ્યા હતા, એને થોડુંક રિવિઝન કરી અને પછી બે મુદ્દા હજી રિવિઝનના ઉમેરી અને પછી નવા ટોપિક્સ ઉપર જઈએ. સૌ પ્રથમ પહેલાં એક આવું આવેલું હતું કે બે બિંદુઓ આપેલા હોય, બિંદુઓને યામ દ્વારા દર્શાવીશ, બરાબર? સમતલમાં એમની વચ્ચેનું અંતર એ અને બી બિંદુ હોય તો એમની વચ્ચેના અંતરને આવી રીતે એ બી વડે દર્શાવાય છે, આટલું, બરાબર? અથવા ડી એ બી વડે પણ દર્શાવાય છે. ડી એ બી એટલે ડિસ્ટન્સ ફ્રોમ એ ટુ બી, એટલે એ અને બી બિંદુ વચ્ચેનું અંતર અથવા એથી બી સુધીનું અંતર. કંઈક આવું સૂત્ર લખ્યું હતું, યાદ આવ્યું? કંઈ વર્ગમૂળમાં શું હતું? હજી કંઈક લખવું, થોડુંક યાદ આવે એટલા માટે આવું કંઈક હતું. શું અંદર હતું? તો બંનેના જે પહેલાં એક્સિયમ છે એનો તફાવત વત્તા બીજા કૌંસમાં બંનેના બીજા એનો તફાવત, એની બાદબાકીનો વર્ગ. બીજી રીતે આ સૂત્રનો ઉપયોગ આમ પણ એટલો જ છે, એ બી સ્ક્વેર બરાબર. તો આ વર્ગમૂળ ના આવે, બાકી આવું સીધું જ સૂત્ર છે. ત્યાર પછી એક આવું જોઈ ગયા હતા કે 3 બિંદુઓ આપેલા હોય એવા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. સૂત્ર કંઈક યાદ કરો તો 1/2, પછી કંઈક આવો માનાંક હતો. હવે ત્રણેય બિંદુના પહેલાં એક્સિયમ છે એ પહેલાં લખી નાખીએ. આ એક ટેકનિક કહેવાય, બીજું કંઈ જ નથી. દાખલો ગણતા હોય તો પણ આ જ વસ્તુને અનુસરવાની. ત્રણેય ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2, પછી માનાંક, પછી અહીંયા ત્રણેય જગ્યાએ શું લખવાનું? ત્રણેય બિંદુના એક્સિયમ પહેલાં એ, પછી વાયમ. એકસો ના લીધો એટલે આખું બિંદુ એ મૂકી દેવાનું. y2 - y1, y2 - y3, પછી x2 આવ્યા છે એટલે આ બિંદુ મૂકી દે, y3 - y1 ક્રમમાં લેવાના છે. પછી x3 લઈએ એટલે y3 ને પણ છોડી દો. હવે આવ્યા છે y1 - y2. ત્રિકોણનું ક્ષેત્રફળ ઘણી બધી રીતે મેળવી શકાય છે. 1/2 પાયો ગુણ્યા વેધ એવું પણ સૂત્ર છે, એનો પણ ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ. આ શિરોબિંદુ ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાની રીત છે. પછી રેખાખંડનું વિભાજન. રેખાખંડનું વિભાજન આપણે બે રીતે જોઈ ગયા. એક અંતઃવિભાજન અને બીજું હતું બહિર્વિભાજન. શું ફેર હતો અંતઃવિભાજન ને બહિર્વિભાજનમાં? ધારો કે કોઈ રેખા છે, બિંદુઓ એ અને બી. બિંદુઓ એ અને બીની વચ્ચે ગમે ત્યાં પી આવતું હોય તો પી બિંદુ એ રેખાખંડ એ બીનું અંતઃવિભાજન કરે છે, તેમ કહેવાય. એ અને બીની વચ્ચેના ભાગમાં ક્યાંય હોય. જો બિંદુ પી એ રેખાખંડ એ બી પર ન હોય પરંતુ રેખા પર હોય, એટલે શું? રેખાખંડ પર ન હોય પણ રેખા પર હોય, એટલે કે એ અને બીની વચ્ચે ન આવતું. કાં તો પી આ તરફ ક્યાંય હોય એની ડાબી બાજુ, અથવા બીની જમણી બાજુ ક્યાંય પી હોય, તો બિંદુ પી છે એ રેખાખંડનું બહિર્વિભાજન કરે છે, તેમ કહેવાય. રેખાખંડનું બહિર્વિભાજન કરે છે, તેમ કહેવાય. વિભાજન ગુણોત્તરની વાત પણ કરીએ તો આમાં લેમડા વિભાજનનો ગુણોત્તર, લેમડા એટલે AP/PB કીધું હતું, અને આમાં >0 મળે અંતઃવિભાજનમાં. બહિર્વિભાજનમાં એ તરફથી વિભાજનનો ગુણોત્તર ઉપર જેવું જ સૂત્ર, પરંતુ આગળ માઇનસ લેવામાં આવે છે, એટલે કે એમાં વિભાજનનો ગુણોત્તર હંમેશા ઋણ મળે. આટલું ક્લિયર? આટલું ખાસ બધું યાદ રાખી લો. હવે વિભાજન બિંદુના યામ શું છે? મૂળ ટોપિક તો કે સમતલમાં. સમતલ એટલે XY સમતલ જ સમજવાનું, બરાબર? હવે જ્યારે સમતલ કહીએ એટલે XY સમતલ સમજવાનું. કોઈ બે બિંદુના યામ આપ્યા હોય, ધારો કે એ અને બી બે બિંદુ છે, એના યામ એટલે કંઈક અહીંયા સંખ્યાઓ લખેલી છે. એમની વચ્ચેનું કોઈ એક બિંદુ, એટલે કે રેખા એ બી પરનું કોઈ એક બિંદુ મેળવવું હોય તો મેળવી શકાય, પણ એમનેમ ન મળે, કારણ કે એમની વચ્ચે તો અસંખ્ય બિંદુ છે. રેખા પર અસંખ્ય બિંદુઓ છે. કાંઈ ચોક્કસ આપણને માપ આપેલું હોવું જોઈએ કે એથી આટલા અંતરે, બીથી આટલા અંતરે કંઈક એક બિંદુ છે, એ બિંદુ
તો બિંદુ ચોક્કસ થયું કહેવાય, નિશ્ચિત થયું કહેવાય, તો આપણને યામ મળે. એટલે મતલબ શું છે કે ધારો કંઈ કોઈ બિંદુ મેળવવું હોય તો આપણને ગુણોત્તર આપેલું હોવો જોઈએ કે આ બે વચ્ચેનો ગુણોત્તર શું છે, આંતર ને આંતર જે છે એનો ભાગાકાર શું આવે છે. એ ગુણોત્તર આપેલું હોય તો બિંદુ પી એટલે કે વિભાજન બિંદુ મેળવી શકાય. શું આપેલું હોય? બે બિંદુના યામ ઉપરથી વિભાજન બિંદુ ન મળે. વિભાજન બિંદુ એટલે કયો ગુણોત્તર છે, જે માપ છે એનું પ્રમાણ શું છે, એ જો મળી જાય કે એ આપેલું હોય તો વિભાજન બિંદુ ચોક્કસ થયું કહેવાય, નિશ્ચિત થયું કહેવાય, ને તો આપણને વિભાજન બિંદુના યામ મળે. એમનેમ ક્યારેય ન પૂછે કે એ અને બી વચ્ચે બિંદુ મેળવો, એ તો અસંખ્ય બિંદુ હોય. રેખા પર બિંદુ મેળવો અસંખ્ય બિંદુ હોય. એટલે બે બિંદુ અને એક ગુણોત્તર આપેલું હોય, ત્રણ વસ્તુ આપેલી હોય ત્યારે બિંદુ વિભાજન બિંદુના યામ મળે. બસ એ કન્સેપ્ટ. પછી એના બીજા આડાવડા ઉલટા સુલટા ઉપયોગ પણ પછી જોશું, પણ બેઝિક રીતિ એ બી બિંદુ અને વિભાજન ગુણોત્તર લેમડા આપેલો હોય તો વિભાજન બિંદુના યામ મળી જાય. ધારો કે a(x1) y1 છે પેલું બિંદુ અને બી બિંદુ બીજું બિંદુ x2 y2 ને જોડતા રેખાખંડનું બિંદુ પી એ લેમડા એ તરફથી લેમડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વિભાજન બિંદુ જે પી છે, વિભાજન બિંદુ કોણ છે? પી. પીના યામ મેળવી શકાય. પીના યામ મેળવવાનું સૂત્ર યાદ કરો, આવી ગયું છે તમારે. શું છે? તો લેમડા x2 પ્લસ x1 અપોન લેમડા પ્લસ 1. લેમડા એ વિભાજનનો ગુણોત્તર છે. ગુણોત્તર આપ્યો ને બે બિંદુ આપેલા હોય તો વિભાજન બિંદુ પીના યામ મળી જાય. એક્સ યામ આવડે તો વાય યામ આવડી જ જાય. એક્સ યામ જેવો જ વાય યામ, લેમડા y2 પ્લસ y1 અપોન લેમડા પ્લસ 1. પેલો એક્સ યામ છે એ મેળવવા ગુણોત્તર અને બંનેના એક્સ યામોનો ઉપયોગ થાય છે. વાય યામ મેળવવા બંને બિંદુના વાય યામ અને લેમડાનો ઉપયોગ થાય છે. લેમડા એટલે વિભાજન ગુણોત્તર. શું આપ્યું હોય શું મળે? પાછું ધ્યાન રાખો, એ અને બી બે બિંદુ આપેલા, વિભાજન ગુણોત્તર હોય તો વિભાજન બિંદુના યામ મળી જાય. પીના યામ એવું નહીં, પી તો નામ આપ્યું છે, પણ મેઇન તમારે અહીંયા વિભાજન બિંદુના યામ મળી જાય. શું કોનો ઉપયોગ કરવાનો છે? વિભાજન ગુણોત્તર અને બે બિંદુઓના. હજી આમાં ઘણી વખત લેમડા વિભાજનનો ગુણોત્તર અપૂર્ણાંક આપેલો હોય, એટલે કે એમ જે ને એન સ્વરૂપે આપેલું હોય, એટલે કે સમય સ્વરૂપે હોય. તો વિભાજન બિંદુ પીના યામ શું મળે? સાવ સહેલું છે. લેમડાની જગ્યાએ એમ અપોન એન મૂકી દઈએ. અહીંયા એમ અપોન એન, અહીંયા એમ અપોન એન. લેમડા દેખાય ત્યાં બધે એમ અપોન એન મૂકી દો. એમ અપોન એન મૂક્યા પછી લસા લઈએ. જેમ કે હું મૂકું જ છું, એમ અપોન એન પછી x2 પ્લસ x1 અપોન એન પ્લસ 1. એવું જ અહીંયા વાય યામમાં અંછેદમાં લસા લ્યો તો એન લસા લેવાય. અંછેદમાં લસા સરખો, લસા લીધા પછી ઉડી જાય. એટલે mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n. એવી જ રીતે વાય યામ my2 પ્લસ ny1 અપોન m પ્લસ n થાય. આ બે સૂત્ર ખાસ યાદ રાખી લેજો, એક આ અને એક આ છેલ્લે મિલ્યું. સીધો ઉપયોગ કરશો જ્યારે લેમડા અપૂર્ણાંક હોય ત્યારે આ સૂત્રને બદલે સીધા જ આ સૂત્રનો ઉપયોગ કરશો. બરાબર? લેમડા m અપોન n સ્વરૂપે હોય. જો કે ખાસ ધ્યાન રાખજો, બે સૂત્ર એકના એક જ છે. આના ઉપરથી જ આ મેળવેલું છે. એટલે જે દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કર્યો હોય તમે આના મદદથી ગણી શકો, ને આનો ઉપયોગ કર્યો હોય ત્યાં આની મદદથી ગણી શકો. કોઈ પણ રીતે કોઈ એક્ઝામ્પલમાં આ રીતે આ સૂત્રનો ઉપયોગ કર્યો, કોઈમાં આ રીતે, તો તમારે પાકું નથી કરવાનું. તમે એટલું યાદ રાખો કે બે સૂત્ર એકના એક જ છે. ખાલી આમાં અપૂર્ણાંક હોય તો આ લસા લીધેલું સ્વરૂપ છે. લસા લીધેલ સ્વરૂપ જ્યારે અપૂર્ણાંક હોય તો તમારે લસા લેવો ન પડે, સીધો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. બરાબર છે? હજી આના ઉપરથી મધ્યબિંદુના યામ મેળવીએ.
આટલા સૂત્રો છે, ખાસ તૈયાર કરી નાખજો. અવારનવાર બધા સૂત્રોનો ઉપયોગ થતો રહેશે. પાંચમું, પુનરાવર્તનમાં છે વિભાજન બિંદુ પછી મધ્ય બિંદુના યામ. રેખાખંડના મધ્ય બિંદુના યામ એ અને બીના યામમાં ના જ હોય. x1 y1 ને x2 y2 હોય. એ x1 y1 અને b x2 y2 હોય તો રેખાખંડ AB ના મધ્ય બિંદુ ના યામ કેવી રીતે આવે એ સમજી લઈએ આકૃતિથી. ધારો કે આ રેખાખંડ A અને B બિંદુ અંત્ય બિંદુ હોય એવો રેખાખંડ છે. એનું મધ્ય બિંદુ, મધ્ય એટલે એક્ઝેક્ટ વચ્ચે આવેલું બિંદુ, ધારો કે એને નામ એમ આપી, એમના યામ મેળવવા છે. હવે એમ મધ્ય બિંદુ છે તો એમ છે એ અંતઃવિભાજન કરે કે બહિર્વિભાજન કરે? તો કે અંતઃવિભાજન કરે છે રેખાખંડ ABનું. તો ગુણોત્તર લેમડા ધન આવે. લેમડા ધન આવે. લેમડા બરાબર AM અપોન અથવા P નામ આપો, કોઈ જ વાંધો નહીં. AP ના છેદમાં PB. બરોબર. અંતઃવિભાજન કરે એટલે અહીં પ્લસવાળું સૂત્ર આવે. જો P રેખાખંડની બહારના ભાગમાં રેખા પર આવેલું હોય તો અહીંયા ગુણોત્તર માઇનસ આવે, જે આજે અત્યારે અહીં કીધું તે પ્રમાણે. તો અંતઃવિભાજન કરે. મધ્ય બિંદુ હોય તો અંતઃવિભાજન કરે. ઉપરાંત મધ્ય બિંદુ છે તો આ બંને માપ સરખા હોય. A થી Pનું માપ ને P થી Bનું માપ. તો અંશેદમાં માપ સરખા આવે તો એ માપ જે કાંઈ આવ્યું હોય, જે માપ હોય, આ 5 હોય તો આ 5 હોય, 5/5 એટલે 1 આવે. આ માપ 7 હોય તો આ 7 હોય, 7/7 એટલે 1 આવી જાય. તો લેમડા બરાબર 1 થાય. એ આમાં લેમડા બરાબર 1 મૂકી દો. લેમડાની જગ્યાએ 1 મૂકીએ એટલે છેદમાં તો 2 થઈ જશે. ચાલો એટલું તો પાકું. અંશમાં 1 મૂકીએ તો x2 + x1 થયું. x2 + x1 અથવા ક્રમમાં લખવું હોય તો x1 + x2, એવી રીતે y1 + y2. આમ મધ્ય બિંદુ મળી જાય. જ્યારે P બિંદુ રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો વિભાજન ગુણોત્તર 1 મળે. એ એક યાદ રાખો, સમજી લ્યો. યાદ રાખવા કરતાં સમજો તોય સહેલું છે. આ બેમાં ફરકા હોય એટલે 1 થઈ ગયું. E1 આમાં મૂકી દેશો, લેમડાની જગ્યાએ 1. લેમડા એટલે વિભાજન ગુણોત્તર છે, ત્યાં 1 મૂકી દો એટલે એના ઉપરથી આ સૂત્ર મળી ગયું. હવે સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ સમજીએ કે બે બિંદુ હોય તો મધ્ય બિંદુ સીધું કેમ લખવું? તો બંને બિંદુના યામોનો સરવાળો છે, છેદમાં 2 છે. બરાબર. એમાં પેલો x યામ લખવો હોય તો બંનેના પહેલાં x યામોનો સરવાળો છેદમાં 2, પછી બીજું y યામ લખવું હોય તો બીજા y યામોનો સરવાળો છેદમાં 2. આટલું થયું. સિમ્પલ ઉપયોગ છે. હજી આપણે ઉપયોગ માટે એક ઉદાહરણ સમજી લઈએ. ધારો કે બે બિંદુઓ આપેલા છે, યામ આપેલા છે. A13 છે અને B ધારો કે 20 છે. તો રેખાખંડ ABનું એ તરફથી 2/5 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ વિભાજન બિંદુ Pના યામ તો ચાલો સૂત્રનો ઉપયોગ શરૂ કરીએ. પછી મધ્ય બિંદુ, પહેલાં આનો ઉપયોગ કરનાર. હવે ગુણોત્તર છે એ 2/5 છે. 2/5 એટલે 2/5 છે. 2/5 એટલે અપૂર્ણાંક સ્વરૂપ છે. અપૂર્ણાંક સ્વરૂપ હોય તો આનો ઉપયોગ કરવો છે. જો m જેન n હોય તો અત્યારે આ m છે, આ n છે. આ પહેલું બિંદુ x1 y1 છે, આ x2 y2 છે. સૂત્ર નહીં લખીએ, સીધો સૂત્રનો ઉપયોગ જ કરશું. એ જ શીખી જવાનું છે. તો ચાલો પહેલાં અહીંયા સૂત્રમાં જોઈ લો. mn છેદમાં mn પહેલાં બધે મૂકી દઈએ. mn એટલે 2/5 છે. સૌ પ્રથમ આવી ટેકનિક તમારે લખી નાખવાની.
2 5 2 5 બરોબર છે. એટલું આવડી જાય. ગુણોત્તર ઉપરથી આવું ખોખું એક બનાવી નાખો. ખોખું આવડી ગયું. હવે આ પેલો એક્સિયામ છે, એમાં બેયના એક્સિયામ મૂકવાના છે. 1 ને 2 અહીંયા લખવાના છે. આ 1 ને આ 2. 1 ને 2 કેવી રીતે મૂકવાના? પહેલાં x2 પછી x1. પહેલાં બીજા યામ પછી પહેલાં યામ. 1 2 તો 2 1 લખો. 3 0 તો 0 3 લખો. બરોબર છે. પેલો એક્સિયામ 1 2 હવડું વાંચો ને હવડું લખો. 1 2 તો 2 1 લખો. 3 0 છે તો 0 3 લખો. હવે રહી વાત સાદુરૂપની, તો સાદુરૂપ તો આવડે. 2 2 4 4 ને 5 9 છેદમાં 5 ને 2 5 ને 2 7. અહીંયા જોઈએ છેદમાં તો 7 જ છે, અંશમાં 15. આ વિભાજન બિંદુ થયું. હવે આપણને ધારો કે પૂછ્યું એ રેખાખંડ ABનું મધ્ય બિંદુ મેળવવું છે. આટલું પાછું રિપીટ કરી જાજો. બરાબર. હવે મધ્ય બિંદુ મેળવવું છે. મધ્ય બિંદુના આર્યું સૂત્ર. આવા બે બિંદુ હોય તો મધ્ય બિંદુ આમ છે. તો આવા બે બિંદુ હોય તો મધ્ય બિંદુ શું છે સૂત્ર? બેના પહેલાં એક્સિયામ છે એનો સરવાળો છેદમાં 2, પછી બીજા વાયયામ છે એનો સરવાળો છેદમાં 2. તો ચાલો મધ્ય બિંદુ 1 + 2/2 3 + 0/2. બરોબર. બેના પહેલાં 1 ને 2 છે એનો સરવાળો છેદમાં 2, 3 0 છે એનો સરવાળો છેદમાં 2. સાદુરૂપ આપી દો તો 3/2 3/2 એવું મધ્ય બિંદુ મળે. મધ્ય બિંદુનું સૂત્ર જો કે યાદ રાખવું સહેલું છે. મધ્ય બિંદુ એટલે બેયનું સરેરાશ મૂલ્ય દર્શાવે છે. એવું થયું ને? બંનેના એક્સિયામનો સરેરાશ છે, પછી વાયયામમાં બંનેનો વાયયામનો સરેરાશ. સરેરાશ એટલે બેનો સરવાળો છેદમાં 2. બે મૂલ્યનું સરેરાશ કેમ મળે? તો બેનો સરવાળો છેદમાં 2. સરસ. તો આટલા મુદ્દા સમજીને યાદ રાખો. હવે એનાથી પછી આગળ વધીએ. હવે રેખા ચેપ્ટરમાં રેખા ટોપિક્સ. પહેલું ખૂબ સરસ ટોપિક છે. પહેલો જે ટોપિક્સ રેખાનો ઢાળ મેળવવાનો ટોપિક છે. રેખાનો ઢાળ. ઢાળ સમજતા પહેલાં આપણે રેખાનો જોક લખી નાખીએ. ઘણા વિદ્યાર્થીઓ તરત તૈયાર થઈ ગયા કે કંઈક જોક્સની વાત આવી. જોક્સની, રેખાનો જોક. જોક એટલે ઢોળાવો. જોક કહેતા હોય, જોક ગુજરાતીમાં જોક એટલે ઢોળાવો. તો શું છે જોક સમજી લઈએ. પહેલાં આકૃતિથી. આકૃતિથી જ સમજાવી દઉં. એમાં શું? ધારો કે કોઈ એક રેખા છે. રેખા L. એક્સ અક્ષ, વાય અક્ષ ને ઉગમ બિંદુ. આટલું તો આવડે જ. આ રેખા છે એક્સ અક્ષને છેદે તો એક્સ અક્ષની ધન દિશા સાથે બે ખૂણા બને. એક ઉપર તરફ અને એક અહીંયા નીચે તરફ. ધન દિશા તરફ બે ખૂણા બન્યા. ઋણ દિશા તરફે બે ખૂણા બને છે. આપણે ધન દિશા તરફના ખૂણાની વાત. એ બે ખૂણા પૈકી ઉપરનો ખૂણો રહ્યો એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે. ઘડિયાળ આમ ચાલતી હોય તો આ વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે છે એ ખૂણાને રેખાનો જોક કહે છે. શું છે? કોઈ રેખા એક્સ અક્ષની ધન દિશા તરફ અને વિષમ ઘડી દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે માપનો ખૂણો બનાવે એ ખૂણાને રેખાનો જોક કહે છે. પાછું બોલી જાઓ. કોઈ રેખા એક્સ અક્ષની ધન દિશા તરફ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અથવા વિષમ ઘડી દિશામાં જે ખૂણો બનાવે એ ખૂણાનું માપ થીટા હોય તો થીટાને રેખાનો જોક કહે છે. જો અહીં ખૂણો 45 અંશ હોય તો 45 અંશને રેખાનો જોક કહે છે. એ જ રીતે હજી બીજી આકૃતિ. આપણે અહીંયા જ આકૃતિ દોરી નાખીએ. ધારો કે રેખા આમ છે. એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, રેખા છે. હવે કોને જોક કહેશું? તો શબ્દો અહીં નહીં.
રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે આ બે ખૂણા બનાવ્યા. બે ખૂણામાંથી વિષમખડી દિશામાં જે ખૂણો બને છે એ ખૂણો ગમે એ માપનો હોય, લઘુકોણ હોય કે ગુરુકોણ હોય. ધન દિશા તરફની વિષમખડી દિશામાં જે ખૂણો બનાવે છે એ ખૂણાના માપને રેખાનો જોગ કહે છે. ટૂંકમાં અત્યારે થીટાને રેખાનો જોગ કહે છે. બરોબર, આકૃતિમાં જે થીટા, અથવા આપણે જો ચરણની વાત કરતા હોય તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ 4 ચરણ. એમ રીતે અહીંયા 4 ખૂણા બન્યા છે. એમાં પહેલો ખૂણો આવે છે એ જ રેખાનો જોગ થયો, કે એ ખૂણાનું માપ છે એ રેખાનો જોગ. હવે ધ્યાન રાખવા જેવો પહેલો મુદ્દો, રેખાનો ઢાળ, જે ટોપિક્સ લખ્યું છે પણ જોગ પરથી. રેખાનો ઢાળ મેળવવો છે પણ જોગ પરથી. જો થીટા એ રેખાનો જોગ હોય તો ટેન થીટાને, એટલે કે જે ખૂણો બન્યો છે એ ખૂણાનું ટેનનું મૂલ્ય, ટેન વિધેયનું જે મૂલ્ય મળે એને રેખાનો ઢાળ કહે છે. રેખાના ઢાળને સંકેતમાં સ્મોલ એમ વડે દર્શાવીશું. ચાલો તો હવે આ ચેપ્ટરમાં એમ આવે એટલે રેખાનો ઢાળ સમજી લેવાનો. એમ એટલે શું છે ચાલો લખી નાખીએ. આમ એમ એટલે રેખાનો ઢાળ, બરોબર. એમ એટલે રેખાનો ઢાળ. શું, કોને ઢાળ કહે છે? રેખાનો ઢાળ કોને કહે છે? તો ટેન થીટાને. જ્યાં થીટા છે એક 90 અંશનો હોય. જો 90 અંશ હોય તો તમને 10મા ધોરણમાં ટેનનું મૂલ્ય યાદ હશે. ટેન 90 એટલે અવ્યાખ્યાયિત થાય. ટેનનું મૂલ્ય અહીંયા 90 અંશ લખો તો અવ્યાખ્યાયિત થાય. 90 અંશને π/2 પણ કહે છે, બરોબર છે. પાઈ એટલે 180 સમજવાના, π/2 એટલે 90 અંશ થાય. તો ચાલો આ ખાસ યાદ રાખી લ્યો. થીટા કેવો હોઈ શકે? તો થીટા છે એ 0 થી π વચ્ચે હોઈ શકે. જો કે 0 ખૂણો પણ આવી શકે. જો રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો ખૂણો 0 હોય. આ તરફ લ્યો તો વધુમાં વધુ પાય આવે, બાકી 0 અને પાયની વચ્ચે ખૂણો હોય. બીજી રીતે પાય એટલે 180, 0 થી 180 સુધી ખૂણો અહીંયા આવી શકે. એ જે ખૂણો આવે એ રીતે ટેનનું મૂલ્ય આવે. હવે થોડું ત્રિકોણમિતિ મુજબ હોય છે કે જો અહીંયા ખૂણો 0 થી 90 સુધીનો લખો, એને પહેલા ચરણનો ખૂણો કહેવાય, 0 થી 90 સુધીનો, તો ટેનનું મૂલ્ય ધન આવે. અહીં 0 થી 90 સુધી ગમે તે ખૂણો લખો તો ટેનનું મૂલ્ય ધન આવે. એટલે કે પેલી આકૃતિમાં જો 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2, π/2 એટલે 90 અંશ, બરોબર. 90 અંશ એટલે π/2 યાદ રાખજો. બે એકનું એક જ છે. ક્યાંક π/2 લખ્યો હોય ઘણા કંઈક દાખલો કંઈક નવો પૂછ્યો. 90 અંશ એટલે જ π/2. જો થીટા છે એ 0 અંશથી 90 અંશ સુધીનો હોય તો ઢાળ એમ એટલે ટેન થીટા છે એ ધન મળે, ગ્રેટર ધેન 0. ત્રિકોણમિતિમાં આવી જશે, બરોબર. જો 90 થી 180 સુધીનો ખૂણો હોય એટલે કંઈક આવી રીતની આકૃતિ સમજો. આમ 90 અંશ થાય, બરોબર, લંબ રેખામાં. એ લંબથી આ તરફ રેખા ઢળેલી હોય એટલે કે જોગ છે એ 90 થી મોટો થઈ જતો હોય તો ઢાળ એમ બરાબર ટેન થીટા છે. થીટા એ 90 થી મોટો ખૂણો મૂકો તો ટેનનું મૂલ્ય ઋણ થઈ જાય, ત્રિકોણમિતિમાં આવી જશે. આ સિવાયના વિકલ્પોમાં હજી જો થીટા બરાબર 90 અંશ હોય તો રેખા શિરોલંબ કહેવાય.
શિરોલંબ એટલે એક્સ અક્ષને લંબ રેખા કહેવાય. જો 90 અંશ હોય તો રેખા શિરોલંબ કહેવાય. તો એમ બરાબર ટેન થીટા એટલે કે ઢાળ એમ વ્યાખ્યાયિત નથી. શું કામ વ્યાખ્યાયિત નથી? ફરીથી થીટા અહીં મૂકો એટલે ખબર પડી જશે. આમાં જ કિંમત મૂકવાની છે આપણે. જ્યારે ઢાળ જોતો હોય એટલે આમાં કિંમત મૂકવાની કે અહીં ખૂણો મૂકી દો એટલે રેખાન ઢાળ મળી જાય. એમ એટલે રેખાન ઢાળ કહેવાય. એમ મળે એટલે રેખાન ઢાળ મળ્યો કહેવાય. તો અહીં 90 અંશ મૂકી તો tan 90 એટલે અવ્યાખ્યાયિત છે. તમે 10માનું કોષ્ટક યાદ કરો. 90 અંશ સામે ટેનનું મૂલ્ય અવ્યાખ્યાયિત કે વ્યાખ્યાયિત નથી એવું લખતા. જો થીટા બરાબર 0 અંશ હોય, ખૂણો 0 થઈ જાય તો આ રેખા કેવી હશે? ખૂણો ઘટાડતા જાઓ તો રેખા આમ નીચે તરફ આવતી જાય. એટલે રેખા આમ થતી જાય તો થીટા નાનો થતો જાય. તો થીટા 0 થાય ત્યારે તો ઢાળ થીટા 0 મૂકો એટલે ઢાળ મળી જાય. એમાં શું? અહીં 0 મૂકો તો ઢાળ મળી જાય. tan 0 એટલે 0 થાય છે. 10મા ધોરણનું કોષ્ટક યાદ કરો. બીજી રીતે વાત કરીએ. થીટા બરાબર 90 અંશ એટલે શિરોલંબ રેખા થઈ. એનો ઢાળ અવ્યાખ્યાયિત છે. થીટા 0 હોય તો આ રેખા સમક્ષિતિજ થઈ ગઈ કહેવાય. આ રેખા કેવી થાય? એક્સ અક્ષને સમાંતર આવી ગઈ કહેવાય. તો એમની વચ્ચેનો ખૂણો 0 બની ગયો કહેવાય. તો એનો ઢાળય 0 છે. હવે થોડીક વ્યવહારુ વસ્તુ અરે તમે આ મુદ્દાને સાંકળી લ્યો. આપણે સમતલ કોઈ હોય તો આપણે એનો ઢાળ 0 છે એમ ગણીએ છીએ અને બેલેન્સ ગણીએ છીએ. બરાબર? સમક્ષિતિજ ધરતીને સમાંતર હોય તો એનો ઢાળ 0 ગણીએ છીએ, બેલેન્સ ગણીએ છીએ, એને સ્ટાન્ડર્ડ ગણી. એની સાપેક્ષમાં આપણે ઢાળ વધારે કે ઓછો છે એમ કહેવાય. જેમ કે તમે સાયકલિંગ કરતા હોય તો વધારે આઈડિયા આવી જાય. સમતલ હોય ત્યારે આપણે એનો ઢાળ 0 છે એવી વાત કરતા હોઈએ છીએ. પછી જેમ જેમ આમ ઢાળ આવતો જાય, રોડ આમ આવતો જતો હોય, તમે એમ સાયકલ લઈને જાઓ છો, જેમ જેમ આમ ઢાળ આવતો જાય એમ ઢાળ વધારે છે એમ તમે કહેતા હો છો. એટલે કે જેમ જેમ ખૂણો વધતો જાય એમ ઢાળ વધતો જાય. હવે ઢાળ વધતો જાય છે, સામે દિવાલ આવે તો તમે ઢાળની વાત કરતાં બંધ થઈ જાવ છો. તો અહીંયા આપણે એ જ કીધું, શિરોલંબ રેખાનો ઢાળ વ્યાખ્યાયિત નથી, વાત કરવાની નહીં, અવ્યાખ્યાયિત છે. પછી હવે આમ સાયકલ લઈને જાવ છો ને આમ સામું આવી જાય તો ઢાળ ઋણ છે એમ કહેવાય. એવું પણ અહીંયા લખ્યું છે. બરોબર છે? થોડું વ્યવહારુ વસ્તુ અરે સાંકળી દેશો તો સિમ્પલ છે. છતાં અત્યારે બે વસ્તુ ખાસ યાદ રાખી લ્યો. સમક્ષિતિજ રેખા હોય, એક્સ અક્ષને સમાંતર હોય, એનો ઢાળ 0 ગણી છે અને બેલેન્સ ગણી છે. શિરોલંબ આવે તો એનો ઢાળ અવ્યાખ્યાયિત ગણી છે. દિવાલનો ઢાળ અવ્યાખ્યાયિત છે. જમીન સમતલ જે તમે રૂમમાં બેઠા છો એ રૂમનું ભોંયતળિયું એ જો લેવલમાં હોય, સમક્ષિતિજ હોય તો એનો ઢાળ 0 ગણવાનો. બાકી ઢાળ વધારે કે ઓછો આવી રીતે હોઈ શકે, ધન કે ઋણ. આ ઢાળનો મુદ્દો ક્લિયર. ત્યાર પછી હજી ઢાળ આપણે રેખાનો ઢાળ જોગ પરથી લખ્યો છે. હવે રેખાનો ઢાળ આપણે બિંદુઓ ઉપરથી મેળવવાની રીત જોઈએ. બિંદુ ઉપરથી મેળવવાનું શરૂ કરીએ તો કંઈ જ વાંધો નહીં, પણ પહેલાં અહીંથી ઢાળ મેળવી લઈએ. અમુક પ્રખ્યાત રેખાઓના ઢાળ. ધારો કે કોઈ રેખા છે, એક્સ અક્ષ, ઉગમ બિંદુ, ઉગમ બિંદુ, ઉગમ બિંદુ. આ રેખા છે એક્સ અક્ષ સાથે ધારો કે 45 માપનો ખૂણો બનાવે. 45 એટલે π/4 કહેવાય. પાઈ એટલે 180 મૂકો એટલે તરત મૂલ્ય મળી જશે. 180/4 એટલે 45 અંશ થાય. આ અંશ માપ કહેવાય અને રેડિયન માપ કહેવાય. બરોબર છે? તો આ રેખાનો ઢાળ આપણે લખવો છે. ઢાળ એટલે એમ કેટલો થાય? tan 45. tan 45 મૂલ્ય યાદ છે 1. tan ને કોટ 245 આગળ મૂલ્ય 1 છે. ધારો કે કોઈ રેખા છે, અહીંયા 60 અંશ માપનો ખૂણો બનાવે, એનો ઢાળ મેળવવો છે. તો
તો tan 60 અંશ એનો ઢાળ થાય. 60 અંશને જોગ કહેવાય. રેખાનો જોગ 60 અંશ છે અને tan 60 અંશ એટલે જોગનું ટેનનું મૂલ્ય છે ને ઢાળ કહેવાય. tan 60 અંશ એટલે √3 થાય. બરોબર છે. ધારો કે 30 અંશ માપનો ખૂણો બનાવે છે તો એમનો ઢાળ કેટલો થાય? એમનો ઢાળ m બરાબર 1/√3 થશે. આટલું બરોબર. હવે બીજો મુદ્દો, રેખાનો ઢાળ જ મેળવવો છે આપણો મુદ્દો, મેઇન મુદ્દો. બધાને યાદ હશે, આવા ચોરસ કૌંસમાં લખીએ છીએ, આપણો મેઇન મુદ્દો છે. આ પેટા મુદ્દા છે. હવે રેખાનો ઢાળ આપણે લખ્યો છે એ જોગ પરથી લખ્યો. હવે રેખાનો ઢાળ લખીએ છીએ એ બે બિંદુઓ પરથી. હવે રેખાનો ઢાળ આવે છે બે બિંદુઓ ઉપરથી. સાવ સહેલો કન્સેપ્ટ છે. ચાલો એક આકૃતિથી સમજાવું. પહેલાં અહીંયા જ સમજાવી દઈએ. ચાલો, એક્સ અક્ષ વાય અક્ષને ઉગમ બિંદુ આટલું બરોબર. ધારો કે કોઈ રેખા દોરીએ આપણે. આ રેખા છે. રેખાનો જોક નથી. હવે રેખા પર બે બિંદુઓ આપેલા છે. ધારો કે પેલું બિંદુ એ x1 y1 લઈએ. અહીંયા કોઈ બીજું બિંદુ લઈએ બી x2 y2 એના યામ છે એવું બીજું બિંદુ. અહીંથી આમ લંબ રેખા દોરીએ, અહીંથી આમ લંબ રેખા દોરીએ તો અહીંથી એક કાટકોણ ત્રિકોણ બન્યો. ધારો કે આ કાટખૂણાવાળું બિંદુ સી છે. સીના યામ લખવા છે તો બીના યામ અહીંયા x2 y2 છે. x2 એટલે અહીં કંઈક x2 આવતા હોવા જોઈએ, બરાબર ને? તો જ અહીં x2 લખ્યા હોય. ધારો કે અહીંયા આપણે બિંદુના યામ કંઈક લખીએ, અહીં 5 લખ્યા હોય ક્યારે? તો અહીં 5 હોય તો 5 લખ્યા હોય. એમાં અહીંયા અત્યારે આપણે x2 છે એમ કહી શકીએ, બરાબર? અહીં x2 છે તો સીનો x યામ x2 જ થાય. અને આમ જોઈએ તો y આમ થાય 1. અહીંયા y1 છે તો અહીંયા y1 હશે એટલે અહીંયા y1. ટૂંકી ભાષામાં અને સમજાવી ભાષામાં યાદ રાખો તો ઊભા x યામ સરખા હોય. જેટલા બિંદુ લઈએ બધા બિંદુનો x યામ x2 જ આવે આ રેખા ઉપર, એટલે સીનો x યામ x2 જ આવે. આડા કહીએ તો y યામ સરખા હોય, એટલે અહીંયા y1 છે તો અહીંયા પણ y1 આવે. ઊભા x યામ સરખા, આડા y યામ સરખા. હવે તમારે લખાવવાનું છે કે અંતર કેટલું હશે. તો x2 તો બાદ કરીએ એટલે તો વહી ગયા અંતર સૂત્રથી. y2 માઇનસ y1 આ અંતર થાય, બરાબર? આખું y2 એમાંથી આ y1 બાદ કરો એટલે y2 માઇનસ y1 થયા. આ અંતરની વાત કરીએ તો આખું અંતર x2 છે ને અહીંયા અંતર x1 આવતું હોય. x2 માંથી x1 બાદ કરો એટલે x2 માઇનસ x1 અહીંયા અંતર મળ્યું. હવે જો અહીંયા ખૂણો થીટા હોય તો આ પણ ખૂણો થીટા થાય. બંને ખૂણા સરખા, કારણ કે આ સમાંતર થયું. સમાંતર રેખાની આ છેદિકા એટલે ખૂણા સરખા બને. હવે આ કાટકોણ ત્રિકોણ માટે ટેનનું મૂલ્ય યાદ છે. ટેન એટલે કંઈક સામેની પાસેની કર્ણ એવું મૂકતા એ શું હતું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની એટલે બીસી, પાસેની સામેની પાસેની આ ખૂણાના સંદર્ભમાં હોય. ખૂણો થીટા છે તો એની થીટાની સામે આ થયો બીસી. પાસેની તો આ એસી. આ પાછી પાસેની એને કર્ણ નામ આપી. બાજુ આ બે છે અને આને કર્ણ નામ આપી છે. બીસીનું માપ શું મળ્યું? y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. આ આપણને ઢાળ મળી ગયો. ટેન થીટા એટલે રેખાનો ઢાળ છે. તેથી રેખાનો ઢાળ m બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 મળ્યું. યાદ રાખી લો. હજી આ તરફ ગુરુકોણ બનતો હોય છે, જે જાતે પ્રયત્ન કરજો. ધારો કે રેખા આમ છે, બે બિંદુ લેવાના a અને b. ગમે ત્યાં a કહેશો, ગમે ત્યાં b કહેશો, કોઈ જ વાંધો નહીં. બેના યામ લખી નાખો અને પછી અહીંયા કાટકોણ ત્રિકોણ. અહીંયા થીટા હોય તો
અહીંયા થીટા મળશે, પાઈ માઇનસ થીટા મળે, એટલે કે અહીંયા થીટા હોય તો અહીંયા થીટા અને ઢાળ મેળવવાનો છે તમારે. બરાબર છે. ત્રિકોણમિતિના કોન્સેપ્ટની એક જરૂર પડશે, ન આવડે તો કોઈ મૂંઝાતા નહીં. હજી ત્રિકોણમિતિ તમારે ચાલ્યું નથી એટલે એક મુદ્દો કદાચ અત્યારે હાલ પૂરતો ન સમજે. આપણે આગળ વધીએ. રેખાનો ઢાળ આમ મેળવો. આમ એટલે આ શું છે? અંશમાં શું છે? જો આ બે બિંદુ આપ્યા હતા તો ઢાળ આવો મેળવ્યો છે. સોરી, એ અને બી બિંદુ આપ્યા છે, x1 y1 ને x2 y2, તો ઢાળ આવો મેળવ્યો છે. આમ બીજી રીતે લખું તો એમ બરાબર ફરીથી y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. આમાં અંશમાંથી માઇનસ કોમન લ્યો તો y1 માઇનસ y2 થઈ જાય. છેદમાંથી માઇનસ કોમન લ્યો તો x1 માઇનસ x2. માઇનસ બે અંશછેદમાં કોમન લીધા એ ઉડી ગયા. તો આમ પણ ઢાળ મેળવી શકો. શું છે? તો આ રહ્યા બે બિંદુ, ઉપરથી ઢાળ કયો. ચાલો તો અંશમાં શું લખ્યું છે? બેમાં ગમે એની વાત કરો તો વાયામોનો તફાવત છે. y2 માઇનસ y1 અથવા y1 માઇનસ y2 છે. છેદમાં શું આવે છે? તો એક્સયામોનો તફાવત આવ્યો, એટલે કે x1 માઇનસ x2 અથવા x2 માઇનસ x1. ક્યારે શું લખવું? ઉપર વાયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં. તે જ ક્રમમાં એટલે શું? તો કે ઉપર પહેલાં y2 હોય તો છેદમાં પહેલાં x2 લેવા, અથવા y1 લીધું હોય તો x1 લેવા. તે જ ક્રમમાં x યામનો તફાવત. આ આપણને સૂત્ર મળી ગયું. બે બિંદુ ઉપરથી ઢાળ મેળવવાનું. અંશમાં y યામોનો તફાવત છેદમાં x યામોનો તફાવત. આ રીતે રેખાનો ઢાળ મેળવી શકાય. એક ઉદાહરણ હજી લઈ લઈએ. ધારો કે બે બિંદુ આપ્યા છે, એ 3 5 છે, બી છે એ ધારો કે 2 7 છે. તો રેખા એબીનો ઢાળ મેળવવો છે. બિંદુ ઉપરથી ઢાળ મળી જાય. ખૂણો હોય તો ઢાળ મળી જાય. આ રહ્યું જોક હોય તો ઢાળ મળી જાય. જોક ઉપરથી ઢાળ મળે ને આ મુદ્દો છે બે બિંદુ ઉપરથી ઢાળ મળે. આર્યું સૂત્ર શું છે? ઢાળ મેળવવાનું સૂત્ર. તો અંશમાં વાયામોનો તફાવત. વાયામ એટલે બીજા. 5માંથી 7 બાદ કરો તો છેદમાં 3માંથી 2 બાદ કરો. અંશમાં વાયામોનો તફાવત છેદમાં એક્સયામોનો તફાવત. યાદ રાખો. સાદુરૂપ આપો તો હવે શું વધ્યું છે? સાદુરૂપ આપી દઈએ. ઉપર -2 છેદમાં 1 એટલે કે -2 ઢાળ મેળવો. એબીનો ઢાળ મેળવો છે, એને બદલે તમે હવે ક્રમ બદલીને એબીનો ઢાળ મેળવો. ધારો કે 7માંથી 5 બાદ કરો, પહેલાં બીજું ને પછી પહેલું, તો છેદમાં એમ જ રાખવાનું, તે જ ક્રમ રાખવાનો છે. છેદમાં 2 - 3 કરો તો પણ ઉપરનો જવાબ જ આવશે, -2 જ આવશે. કારણ કે અંશમાં 2 આવ્યું, છેદમાં -1 એટલે શું થયું? -2. કોઈ પણ રીતે ઢાળ મેળવો, ધ્યાન રાખો. અંશમાં વાયામોનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સયામોનો તફાવત. એટલે કે ઢાળ આમ મેળવો તો આવશે ને આમ મેળવો તો આવશે, બે સમાન મૂલ્ય આવશે. આમાં પણ સિમ્પલ છે. જો રેખા શિરોલંબ આવતી હોય તો ઢાળ અવ્યાખ્યાયિત થઈ જતું હોય. શું કામે? શિરોલંબ હોય તો એક્સયામ હરખા થાય. રેખા આમ દોરીએ, ઊભી રેખા દોરીએ તો એક્સયામ સરખા હોય, તો એક્સયામ સરખા એટલે છેદમાં બે આમ સરખા એટલે છેદ 0 થયો, એટલે અવ્યાખ્યાયિત થયું. જો સમક્ષિતિજ હોય એટલે કે રેખા આમ સમક્ષિતિજ એટલે એક અક્ષને સમાંતર હોય, તો આડી રેખા હોય તો વાયામ સરખા હોય. વાયામ સરખા હોય તો અંશમાં વાયામ સરખા હોય તેની બાદબાકી 0 થાય. અંશ 0 થાય તો આખું મૂલ્ય 0 થયું, એટલે ઢાળ 0 થયું. મતલબ કે અહીંયા જે મળ્યું છે એવું જ મળશે ત્યાં. શિરોલંબ હોય તો એક્સયામ સરખા એટલે છેદ 0 એટલે અવ્યાખ્યાયિત. સમક્ષિતિજ હોય એટલે કે આડી રેખા હોય તો બેયના વાયામ સરખા થાય એટલે અંશ સરખો થયો, વચ્ચે બાદબાકી એટલે 0 થયું, એટલે એમનું મૂલ્ય 0 મળે. ઓકે. તો હવે એક વસ્તુ, આ મુદ્દો ફરીથી રિપીટ કરી નાખો, પછી લખીને પણ રિવિઝન કરી નાખો. ઓકે. ત્યાર પછી હવે આગળ વધીએ.
ચાલો હવે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય અને લંબ હોય એની શરતો. ખૂબ સરસ મુદ્દો છે. આ મુદ્દા ઉપરથી જ જોઈ લઈએ. પહેલું, સમાંતર હોવાની શરત. લખતો નથી, બધું બોલીને સમજાવતો જાઉં છું, આકૃતિથી સમજાવતો જાઉં છું. પહેલું, સમાંતર હોવાની શરત લખવી છે તો આપણે આકૃતિ પણ એવી દોરવી જોઈએ જેની શરત મેળવવી છે. ધારો કે બે રેખાઓ લઈએ છીએ, એક પહેલી રેખા લીધી, એક બીજી રેખા, બંને સમાંતર રેખાઓ દોરી છે. ધારો કે રેખાનું નામ આપ્યું પહેલીને L1, બીજીને L2. લાઈન 1, લાઈન 2 દોરી નાખી. ઉગમ બિંદુ છે. અહીંયા θ1 લખું છું. પહેલી રેખાનો જોક θ1 છે. જોક એટલે એક્સ અક્ષની ધન દિશા તરફ ને વિષમ કળી દિશા. અહીંયા θ2 લખું તો θ2 ને રેખા L2 નો જોક કહેવાય. θ1 θ2 જોક છે. ધ્યાન રાખો, જો રેખાઓ સમાંતર હોય, કેપિટલ લખ્યું છે, સ્મોલ એ લખું, તો અને તો જ રેખાઓ સમાંતર હોય તો અને તો જ એમના જોક સમાન થાય. પાકું? θ1 બરાબર θ2 થાય અથવા આલ્ફા બરાબર બીટા થાય. અને આલ્ફાને બીટા કયો તો આલ્ફા બરાબર બીટા થાય. જો બે ખૂણા સરખા હોય તો એના ટેનના મૂલ્ય સરખા થાય. બંને બાજુ ટેન વિધેય લેતા. ટેન θ1 એટલે પહેલી રેખાનો ઢાળ. ઢાળને એમ વડે દર્શાવીએ છીએ. પહેલી રેખા ઢાળને M1 કહીએ તો ટેન θ1 જોક છે તો એનો ઢાળ ટેન θ1 થાય. આ બીજી રેખા ઢાળને M2 કહીએ. એટલે આવું મળ્યું. બે રેખા સમાંતર હોય તો અને તો જ તેમનો ઢાળ સમાન થાય. શું? બે રેખા સમાંતર હોય તો અને તો જ તેમનો ઢાળ સમાન થાય. સાવ સિમ્પલ છે. ફરીથી યાદ રાખી લ્યો. બે રેખા સમાંતર એટલે એના જોક સમાન. જોક સમાન તો ટેનના મૂલ્ય સમાન. ટેનના મૂલ્યને તો ઢાળ કહેવાય. M1 એટલે પહેલી રેખા ઢાળ, M2 એટલે બીજી રેખા ઢાળ. અને તો જ વાંચવાનું. જો બે રેખાઓ સમાંતર હોય તો અને તો જ તેમના ઢાળ સમાન થાય. જો રેખા શિરોલંબ હોય તો બેયના ઢાળ અવ્યાખ્યાયિત છે તો પણ સમાંતર થાય. બરોબર છે? સાવ સહેલો મુદ્દો. બીજું, લંબ માટે બીજી શરત, પરસ્પર લંબ હોવાની શરતો. ચલો એની આકૃતિ એક દોરી નાખીએ. હવે આકૃતિ આપણે એવી રીતે દોરીએ કે બંને રેખાઓ લંબ હોય. ધારો કે આ પહેલી રેખા દોરી L1, તો બીજી રેખા એને લંબ રેખા દોરવી છે. આ L2 રેખા લંબ છે. અહીંયા એક ખાસ તમને એક ભૂમિતિનું પરિણામ યાદ રાખવા માટે દોરી દઉં છું. ભૂમિતિનું જ પરિણામ છે, સેજ યાદ રાખી લેજો. એક્સ અક્ષ વાય અક્ષ છે. ધારો કે કોઈ બે રેખાઓ છે. એક રેખા L1 કહીએ, બીજી રેખાને L2 કહીએ, કોઈ પણ L1 કહીએ, કોઈ પણ L2 કહીએ. ધારો કે અહીંયા ખૂણો આલ્ફા છે, આ ખૂણો બીટા છે. તો આ ખૂણો કેટલો થાય? તો કે આલ્ફા પ્લસ બીટા થાય. આ બંને જે ત્રિકોણના અંતઃકોણ છે એમાં પહેલા બે અંતઃકોણોનો સરવાળો ત્રીજા ખૂણાના બહિર્કોણ જેટલો થાય, એના પૂરક કોણ જેટલો થાય. બરોબર છે? આના બહિર્કોણ એટલે કે પૂરક કોણ, જે આનો પૂરક કોણ આવતો હોય એના જેટલો થાય. ઇન શોર્ટ આટલું યાદ રાખો. આ બેનો સરવાળો અહીંયા સામે ખૂણો હોય એટલો થઈ જાય છે. તો ધારો કે આ પહેલી રેખા છે L1, એનો જોગ θ1 છે. બીજી રેખા છે એનો જોગ θ2 છે. અહીંયા કેટલો મળે? તો અહીંયા θ1 છે, અહીંયા θ2 છે. તો θ1 વત્તા π/2 બરાબર L1 લંબ L2 હોય તો અને તો જ L1 લંબ L2, લંબની નિશાની, તો અને તો જ θ1 વત્તા π/2 બરાબર θ2 થાય. બરોબર? આ બેનો સરવાળો આ ખૂણો થાય. બંને બાજુ tan વિધેય લઈ લઈએ તો અહીંયા tan, ખૂણાનો ક્રમ બદલું છું, π/2 પ્લસ θ1, અહીંયા tan θ2 થયો.
એક ત્રિકોણમિતિનું પરિણામ છે tan π/2 પ્લસ θ1 હોય તો કોટ થઈ જાય, કોટ વિધેય. જે 10માં ઘણા વિદ્યાર્થીઓ જોઈ લીધું, સમજી ગયા હશે. નહીંતર કંઈ જ વાંધો નહીં, સાબિતી સમજાવવા માટે જ આપું. તમે પરિણામ યાદ રાખ. કોટ એટલે 1/10 થાય, બરાબર છે? કોટ એટલે 1/10 થાય. આ tan θ1 હવે છેદમાં છે, અહીંયા સામે જાય તો ગુણાઈ જાય, તો tan θ1 tan θ2 એવું થઈ જાય. tan θ1 tan θ2 બરાબર 1 વધ્યું. tan θ1 એટલે પહેલી રેખાનો ઢાળ એટલે કે m1, બીજી રેખાનો ઢાળ m2 બરાબર -1. આવું પરિણામ મળ્યું. જો બે રેખા લંબ હોય તો ને તો તેમના ઢાળનો ગુણાકાર -1 થાય. m1 m2 એટલે શું છે? એમના ઢાળ છે. m એટલે ઢાળ, m1 m2 એટલે બંને રેખાની ઢાળ, પહેલી રેખાની ઢાળ બીજી રેખાની ઢાળ, એનો ગુણાકાર -1 થાય છે. ખાસ યાદ રાખી લ્યો, જો બે રેખા લંબ હોય તો ને તો તેમના ઢાળ સમાન છે. બે રેખા સમાંતર હોય તો ને તો જ એમના ઢાળ સમાન છે. જો બે રેખા લંબ હોય તો તેમના ઢાળનો ગુણાકાર -1 છે. આટલા સૂત્રો મુદ્દાઓ સમજીને તૈયાર કરી નાખજો. ખાસ તો ઢાળ અને આજે જે પુનરાવર્તન કર્યું છે ખાસ સમજીને યાદ રાખી લેજો. ઓકે, થેન્ક યુ.